ધોરણ 12 જેમાં આજે આપણે એક નવું ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. આ જે છે સિદ્ધાંતો અને પ્રક્રિયાઓનો જે આપણે અભ્યાસ કરવાનો છે, આ બાયોટેકનોલોજી તમે ધોરણ 1થી 10 કે 11માં કોઈ જગ્યાએ આના વિશે ભણ્યા નથી. એક નવો જ કોન્સેપ્ટ છે બાયોટેકનોલોજી. ચેપ્ટર ખૂબ જ સરળ છે. ગવર્મેન્ટે જે સિલેબસ કટ કર્યો એમાં ચેપ્ટર નંબર 11 જે છે એનો 11.1 વાળો ટોપિક કે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો એને શું કર્યા છે? દૂર કર્યા છે. આ ચેપ્ટરની અંદર આપણે ભણીશું પ્રસ્તાવના વિશે, .1 જેમાં બાયોટેકનોલોજીના સિદ્ધાંતોની વાત કરી છે, પણ આ સિદ્ધાંતો અત્યારે હાલમાં રિમૂવ કરવામાં આવ્યા છે. એટલે કે 11.1 જે છે એને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી અને એને સિલેબસમાંથી દૂર કર્યા છે. પછી વાત આવે છે 11.2ની, જેમાં આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો વિશે ભણવાનું છે. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો વિશે ભણવાનું છે. અને ત્યારબાદ 11.3 કે જેમાં પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિનો અભ્યાસ કરવાનો છે. ઓકે, તો અહીં આપણે પ્રસ્તાવના, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો, પ્રસ્તાવના, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ, આટલો અભ્યાસ આપણે કરવાનો છે, જે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. ચેપ્ટર ખૂબ જ ઇઝી છે, આવડી જાય એવું છે. સાથે સાથે તૈયાર કરતા રહેજો. હવે હું અહીંયા વાત કરીશ સૌથી પહેલાં પ્રસ્તાવનાની. સૌથી પહેલાં આપણે વાત કરીશું પ્રસ્તાવનાની. પ્રસ્તાવનાની અંદર સૌથી પહેલી વસ્તુ જૈવ તકનીકી, જેને શું કહેવાય છે? બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજી જે સજીવો અથવા તેઓમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકોનો ઉપયોગ કરી, જે સજીવો અથવા તેઓમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકોનો ઉપયોગ કરી કોના માટે? મનુષ્ય માટે ઉપયોગી નિપજો અને ઉપયોગી પ્રક્રિયાઓનું ઉત્પાદન કરવાની પદ્ધતિ છે. ફરીથી એકવાર, સજીવો અથવા તેઓમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકોનો ઉપયોગ કરી, સજીવો અથવા તેઓમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકોનો ઉપયોગ કરી મનુષ્ય માટે ઉપયોગી નિપજો અને ઉપયોગી પ્રક્રિયાઓનું ઉત્પાદન કરવાની તકનીકી સાથે સંકળાયેલ છે. બાયોટેકનોલોજી, જેને કહેવામાં આવે છે જૈવ તકનીકી, જેને કહેવામાં આવે છે જૈવ તકનીકી. આની અંદર શું કરવામાં આવે છે? બાયોટેકનોલોજીની અંદર જે સજીવો અથવા તેઓમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકોનો ઉપયોગ કરી
મનુષ્ય માટે ઉપયોગી નિપજો બનાવવાની અથવા તો ઉપયોગી પ્રક્રિયાઓનું ઉત્પાદન કરવાની પદ્ધતિ સાથે જે સંકળાયેલું છે તેને બાયોટેકનોલોજી કહે છે. એટલે બાયોટેકનોલોજી શું છે, પહેલાં મગજમાં એ ક્લિક કરજો કે આપણે આ ચેપ્ટરની અંદર શું કરીશું કે ઉત્સેચકો કે જે બેક્ટેરિયામાંથી બનાવવામાં આવે છે, મેળવવામાં આવે છે, એ બધું આપણે આ ચેપ્ટરની અંદર ભણીશું. પ્રસ્તાવનાની અંદર તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકશો કે દહીં, બ્રેડ અથવા વાઇનની બનાવટ કે જે સૂક્ષ્મજીવો દ્વારા સંપન્ન પ્રક્રિયાઓથી બને છે તેને પણ બાયોટેકનોલોજીના સ્વરૂપ તરીકે વિચારવામાં આવે છે. આપણે ચેપ્ટર નંબર 10ની અંદર એવું ભણી ગયા કે સૂક્ષ્મજીવો કે જે મનુષ્ય માટે ખૂબ જ કેવા છે, ઉપયોગી છે, તેમાંથી પણ જે વસ્તુઓ બને છે એને બાયોટેકનોલોજીના સ્વરૂપ તરીકે વિચારવામાં આવે છે. વર્તમાન સમયમાં સીમિત અર્થમાં બાયોટેકનોલોજીને જોવામાં આવે તો તેમાં એ પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ઉપયુક્ત પદાર્થો વધારે માત્રામાં ઉત્પાદન માટે જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. જનીન પરિવર્તિત સજીવો GMO, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. બાયોટેકનોલોજી જે છે એની અંદર કોનો ઉપયોગ કરવામાં આવે છે? જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ જતાં અનેક પ્રક્રિયાઓ, ટેકનિકોનો સમાવેશ બાયોટેકનોલોજીમાં કરવામાં આવ્યો છે. દાખલા તરીકે ઇનવિટ્રો ફલન IVF, જે આપણે ચેપ્ટર નંબર 4ની અંદર જોયું કે તેના દ્વારા ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જનીનનું સંશ્લેષણ, તેનો ઉપયોગ, DNAની રસી, ક્ષતિગ્રસ્ત જનીનની સુધારણા, આ બધા DNA ટેકનોલોજીના જ, આ બધા જે છે એ બધા બાયોટેકનોલોજીના જ એક ભાગ છે તેવું કહી શકવામાં આવે છે. તો જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ મતલબ એનો ઉપયોગ, જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ બાયોટેકનોલોજીમાં કરવામાં આવે છે. આનો ઉપયોગ કરવામાં આવે છે. બાયોટેકનોલોજી કોને બાયોટેકનોલોજીના ભાગ તરીકે સ્વીકારવામાં આવે છે? ઇનવિટ્રો ફલન દ્વારા ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ, જનીનનું સંશ્લેષણ, તેનો ઉપયોગ, DNA રસી, ક્ષતિગ્રસ્ત જનીનની સુધારણા, આ બધા બાયોટેકનોલોજીના એક ભાગ માનવામાં આવે છે. ત્યાર પછી એક ચોથા નંબરની વસ્તુ કે જેની અંદર હું તમને કહું, યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન. યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી EFB, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી દ્વારા બાયોટેકનોલોજીની વ્યાખ્યા આપવામાં આવી છે. EFB દ્વારા બાયોટેકનોલોજીની શું આપવામાં આવી છે? વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે, જેમાં પરંપરાગત અભિગમ અને આણ્વીય બાયોટેકનોલોજીનો સમાવેશ થાય છે. આની જે વ્યાખ્યા આપી છે એમાં કોનો સમાવેશ થાય છે? પરંપરાગત અભિગમ અને આધુનિક આણ્વીય બાયોટેકનોલોજીનો સમાવેશ થાય છે. અને હવે એ બાયોટેકનોલોજીની EFB પ્રમાણે વ્યાખ્યા શું આવી શકે? EFB મુજબ શું લખી શકાય? તો EFB મુજબ નિપજો અને સેવાઓ માટે, હું અહીં લખું, નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવવિજ્ઞાન, પ્રાકૃતિક
નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન અને સજીવો, પ્રાકૃતિક જીવ વિજ્ઞાન અને સજીવો, કોષો, તેમના ભાગો, તથા નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન અને સજીવો, કોષો, તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપતાનું સંચાલન. આ જે છે EFB યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજીના સંદર્ભે આની વ્યાખ્યા. બાયોટેકનોલોજી નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવવિજ્ઞાન અને સજીવો, કોષો, તેમના ભાગો અને આણ્વીય અનુરૂપતાનું સંચાલન. જે સજીવો અથવા તેઓમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકોનો ઉપયોગ કર્યો, સજીવો અથવા તેઓમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકોનો ઉપયોગ કરવાનો, એમાંથી મનુષ્ય માટે ઉપયોગી નિપજો અને ઉપયોગી પ્રક્રિયાનું ઉત્પાદન કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? બાયોટેકનોલોજી કહેવામાં આવે છે. તો પ્રસ્તાવનાની અંદર તમારે ટૂંકમાં 5 વસ્તુ લખવાની છે. એમાં સૌથી પહેલાં પ્રસ્તાવનાની અંદર તમારે બાયોટેકનોલોજીની વ્યાખ્યા, કે જે ચોપડીની અંદર પ્રસ્તાવનાની પહેલી લાઈન, જે સજીવો અથવા તેઓમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકોનો ઉપયોગ કરી મનુષ્ય માટે નિપજો અને ઉપયોગી પ્રક્રિયાનું ઉત્પાદન કરવાની તકનીકીને જૈવ તકનીકી કહેવામાં આવે છે. એટલે અહીં પણ તમે જોશો તો આ પણ એક પ્રકારની શું છે? વ્યાખ્યા જ છે. ઓકે. નંબર 2, બાયોટેકનોલોજીમાં જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. GMO એટલે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, એટલે અહીંયા લખી શકાય જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધું આ પ્રસ્તાવનાની અંદર જે છે આપણા ચેપ્ટરમાં ડિટેલ્સમાં ભણવાનું છે. બીજું કે બાયોટેકનોલોજીના જ ભાગ કોને કોને માનવામાં આવે છે? તો તમે જોઈ શકશો ઇન વિટ્રો ફલન દ્વારા ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ, ઇન વિટ્રો ફલન દ્વારા ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ. નંબર 2, જનીનનું સંશ્લેષણ અને તેનો ઉપયોગ, જનીનનું સંશ્લેષણ અને તેનો ઉપયોગ, DNA રસી અથવા ક્ષતિગ્રસ્ત જનીનની સુધારણા ને બાયોટેકનોલોજીનો ભાગ માનવામાં આવે છે. તો બાયોટેકનોલોજીનો ભાગ 4 વસ્તુ: ઇન વિટ્રો ફલન દ્વારા ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ, જનીનનું સંશ્લેષણ તથા તેનો ઉપયોગ, DNA રસી, ક્ષતિગ્રસ્ત જનીનની સુધારણા. આ બધા બાયોટેકનોલોજીના જ ભાગ છે. EFB યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન, એટલે યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી દ્વારા બાયોટેકનોલોજીની વ્યાખ્યા આપવામાં આવી છે, કે જેમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? પરંપરાગત અભિગમ અને આધુનિક આણ્વીય બાયોટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એના પછી એવું લખ્યું છે બાયોટેકનોલોજીની વ્યાખ્યા કોને અનુસાર? EFB મુજબ, કે નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવવિજ્ઞાન અને સજીવો, કોષો, તેમના ભાગો, આણ્વીય અનુરૂપતાનું સંચાલન, કે જેને શું કહેવામાં આવે છે? બાયોટેકનોલોજી કહેવામાં આવે છે. તો આ 5 વસ્તુઓ સાથે પ્રસ્તાવના અહીં પૂરી થાય છે. પ્રસ્તાવના ખાસ બધાએ જોવાની, જે કોઈ સવાલ આમાંથી આવે નહીં, પણ EFBનું ફૂલ ફોર્મ શું છે, કે શોર્ટ ક્વેશ્ચન, કે આ ચેપ્ટરની અંદર આપણે જે ભણવાનું છે એના વિશેની બેઝિક માહિતી તમને અહીં આપી છે. ઓકે. તો અહીં આપણે જે પ્રસ્તાવના જે છે એ ખાસ બધાએ તૈયાર કરવાની છે. ચોપડીમાંથી પણ એકવાર પ્રસ્તાવનાનો ટોપિક જોઈ લો બધા.
પ્રસ્તાવના પછી 11.1ની અંદર આપણે જોઈએ તો એમાં ટોપિકનું નામ છે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો, પણ એને રિમૂવ કરવામાં આવ્યા છે. પણ હું તમને અહીં બાયોટેકનોલોજીના જે સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતોની અંદર બાયોટેકનોલોજીના સિદ્ધાંતો દ્વારા અહીંયા જે સિદ્ધાંતોની જો આપણે વાત કરીએ તો એની 2 શાખાઓનો આપણે ખાસ અભ્યાસ કરવાનો છે. 2 શાખાઓ, જેમાં પહેલું છે જનીન ઇજનેરી વિદ્યા. પહેલી શાખા છે જનીન ઇજનેરી વિદ્યા, જનીન ઇજનેરી વિદ્યા, અને બીજું છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. બીજી છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. ઓકે, તો સિદ્ધાંતો, બાયોટેકનોલોજીના જે સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતોની અંદર જો આપણે વાત કરીએ તો મુખ્ય 2 આધુનિક બાયોટેકનોલોજીએ જન્મ આપ્યો હોય તો એવી 2 પદ્ધતિઓ છે. એમાંની પહેલી છે જનીન ઇજનેરી વિદ્યા અને બીજી છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. 11.1માંથી ખાલી આપણે આ 2 મુદ્દાને સમજીશું અને તૈયાર કરીશું. પ્રસ્તાવના પછી આપણે જોવા જઈએ તો જે 11.1 જે છે કે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો, બાયોટેકનોલોજીના સિદ્ધાંતો. તો આજે બાયોટેકનોલોજીના જે સિદ્ધાંતો જે છે એમાં સૌથી પહેલી વાત આપણે કરીશું જનીન ઇજનેરી વિદ્યા, જીનેટિક એન્જિનિયરિંગ જેને કહેવાય, જનીન ઇજનેરી વિદ્યા, જીનેટિક એન્જિનિયરિંગ. શબ્દ સમજો ખાસ. આ ટેકનોલોજી દ્વારા શું કરવામાં આવ્યું છે તો કે આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્યો એટલે કે ડીએનએ અને આરએનએ, આનુવંશિક દ્રવ્યો એટલે કયા? ડીએનએ અને આરએનએ ના રસાયણમાં પરિવર્તન પ્રેરીને, ડીએનએ અને આરએનએના રસાયણમાં પરિવર્તન પ્રેરીને એને યજમાન સજીવમાં પ્રવેશ કરાવાયો છે, જેના કારણે યજમાન સજીવના બાહ્ય સ્વરૂપની અંદર આપણે ફેરફાર પ્રેરી શકાયો છે. જનીન ઇજનેરી વિદ્યા, ફરીથી એકવાર, આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્યો જેવા કે ડીએનએ આરએનએના રસાયણમાં પરિવર્તન લાયા. આ જનીન ઇજનેરી વિદ્યા, ફરી ધ્યાન આપજો, શબ્દ સમજજો ખાસ. આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્યો, આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્યો ના રસાયણમાં, આનુવંશિક દ્રવ્યોના રસાયણમાં આપણે શું કર્યા? પરિવર્તન કર્યું. આનુવંશિક દ્રવ્યો કયા કયા કહી શકાય? ડીએનએ અને આરએનએ ના રસાયણમાં પરિવર્તન કર્યું. આ પરિવર્તનને આપણે યજમાન સજીવની અંદર પ્રવેશ કરાવ્યો, એને યજમાન સજીવની અંદર તેનો પ્રવેશ કરાવ્યો, અને પ્રવેશ કરાવ્યા પછી યજમાન સજીવ જે છે તેના બાહ્ય સ્વરૂપ પ્રકારમાં ફેરફાર પણ થયો. બાહ્ય સ્વરૂપ પ્રકાર તેમાં શું થયો? ફેરફાર પણ થયો. કોના દ્વારા? જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા. તો જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા શું કરવામાં આવ્યું? આનુવંશિક દ્રવ્યો ડીએનએ આરએનએના રસાયણમાં પરિવર્તન કરી યજમાન સજીવમાં પ્રવેશ કરાવીને યજમાન સજીવના બાહ્ય સ્વરૂપ પ્રકારમાં ફેરફારો પ્રેરવામાં આવ્યા. આ જનીન ઇજનેરી વિદ્યાની મદદથી આ પ્રોસેસ થઈ. જનીન ઇજનેરી વિદ્યા પછી સેકન્ડ નંબરની જો આપણે વાત કરીએ તો સેકન્ડ નંબરમાં હું લખીશ જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. અહીંયા હું લખીશ જૈવ પ્રક્રિયા એટલે કે બાયો પ્રોસેસ,
ઇજનેરી વિદ્યા એન્જિનિયરિંગ, બાયોપ્રોસેસ ઇજનેરી, રસાયણ ઇજનેરી પ્રક્રિયાઓમાં માત્ર અહીંયા ધ્યાન આપજો જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. હું અહીંયા એમ લખું કે રસાયણ ઇજનેરી પ્રક્રિયાઓમાં માત્ર ઇચ્છિત સૂક્ષ્મજીવોની જાળવણી કરી, માત્ર ઇચ્છિત સૂક્ષ્મજીવોની જાળવણી કરી. જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા, જેમાં રસાયણ ઇજનેરી પ્રક્રિયાઓમાં માત્ર ઇચ્છિત સૂક્ષ્મજીવો સુકોષ કેન્દ્રીય કોષોની જંતુરહિત જાળવણી કરી, તેની વૃદ્ધિ કરાવવાની અને વધુ માત્રામાં બાયોટેકનોલોજીકલ નિપજો મેક્સિમમ, વધુ માત્રામાં બાયોટેકનોલોજીકલ નિપજો. તો બાયોટેકનોલોજીકલ નિપજો જેવી કે એન્ટીબાયોટિક્સ છે, રસી છે, ઉત્સેચકો છે વગેરેનું નિર્માણ કરવામાં આવે છે. આ જે નિપજો જે છે એ નિપજોની અંદર વાત કરીએ તો શું આવશે? એન્ટીબાયોટિક્સ મતલબ વન ટાઈપ્સ ઓફ બધી શું આવશે? દવાઓ, પછી રસીઓ વેક્સિન અને ઉત્સેચકોનું નિર્માણ કરવામાં આવે છે. તો આ જે બે પદ્ધતિના જે નામ જે છે, પહેલું છે જનીન ઇજનેરી વિદ્યા અને બીજા નંબરમાં છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. તો કે રસાયણ ઇજનેરી પ્રક્રિયામાં માત્ર ઇચ્છિત સૂક્ષ્મજીવોને જંતુરહિત જાળવણી કરવાની, તેની વૃદ્ધિ કરાવી, વધુ માત્રામાં બાયોટેકનોલોજીકલ નિપજો જેવી કે એન્ટીબાયોટિક્સ, રસી, ઉત્સેચકો વગેરેનું નિર્માણ કરવામાં આવે છે. તો આ 11.1ની અંદર આવતા સિદ્ધાંતો છે. પણ મેં તમને કહ્યું તે મુજબ કે આપણે પ્રક્રિયા જે છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા જોઈ, જનીન ઇજનેરી વિદ્યા જોઈ, એ શબ્દો ખાલી યાદ રાખવાના છે. હવે પછી કે જે આપણે વિડીયો નંબર જે બીજો જોઈશું કે જેમાં આપણે 11.2થી ભણીશું, એની અંદર દરેક ટૉપિક એકબીજા સાથે કનેક્ટેડ છે. બધા ટૉપિકો એકબીજા સાથે કેવા છે? કનેક્ટેડ છે. જેમાં આપણે ઉત્સેચકો વિશે ભણીશું, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો શું છે તેના વિશે ભણીશું, ડીએનએને કાપવા માટે કયો ઉત્સેચક જોઈએ છે, રિસ્ટ્રિક્શન ઉત્સેચક, આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું આવશે. એટલે 11.2થી જે આવશે ઉપકરણો વિશેની માહિતી, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, ખૂબ જ મજા આવે એવો ટૉપિક છે જે હવે પછી તમારે આવશે. કારણ કે આપણા શરીરમાં જે ડીએનએ જે છે આનુવંશિક દ્રવ્ય, એ ડીએનએને કોણ કાપે છે? કયો ઉત્સેચક કાપે છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચક. રિસ્ટ્રિક્શન ઉત્સેચક ક્યાંથી બનાવવામાં આવે છે? બેક્ટેરિયામાંથી બનાવવામાં આવે છે. એવું કહેવાય છે કે 230 કે તેથી વધુ બેક્ટેરિયાની જાતિઓમાંથી 900થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો બનાવાયા છે. આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આટલા બધા છે, કયા વર્ગમાં મૂકવા, તો આ બધી ડિટેલ્સ માહિતી આપણે હવે પછીના વિડીયોની અંદર જોઈશું. પણ અત્યારે તમારે ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજીમાં પ્રસ્તાવના અને 11.1માં બાયોટેકનોલોજીના જે સિદ્ધાંતો જે છે, જો કે 11.1 સિલેબસમાંથી દૂર કરેલું છે, પણ તમારે જનીન ઇજનેરી વિદ્યા અને જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યાના ખાલી શબ્દો જે છે એ ધ્યાન રાખવાના છે. હવે પછી જે આવશે 11.2, બરાબર છે, એમાંથી આખી વસ્તુ કેવી આવશે? સળંગ આવશે અને બધી થિયરી એકબીજા સાથે કનેક્ટેડ આવશે. પણ 11.2થી છેક સુધી ભણ્યા પછી ફરીથી આપણે એકવાર પ્રસ્તાવનાનો અભ્યાસ કરીશું, જેથી પ્રસ્તાવનાની અંદર જે શબ્દો આવ્યા છે એ શબ્દોનો આપણને ખબર પડે કે આ શબ્દો પ્રસ્તાવનાની અંદર ખાલી માહિતી લક્ષી છે. બધા ટૉપિક આપણે ભણી લઈશું, પછી ફરીથી એકવાર પ્રસ્તાવનાની આપણે ચર્ચા અંતે ફરીથી એકવાર કરીશું. તો આજે બધા આની અંદરથી જે પ્રસ્તાવનાના જે મેં તમને મુદ્દા કીધા, એ પ્રસ્તાવનાના મુદ્દા કે જે 1 થી 5 જે છે એ તમારે લખવાના છે.
અને ત્યાર પછી બાયોટેકનોલોજીના સિદ્ધાંતમાં જનીન ઇજનેરી વિદ્યા અને જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા જે છે એના મુદ્દા તમારે લખવાના છે. પાઠ્યપુસ્તકની અંદર જે તમને ચેપ્ટર નંબર 11મું 193 નંબરના પેજ ઉપર જે આપેલું છે એનું પેજ નંબર 193 અને 194 ઉપરની શરૂઆતના 2 શબ્દો જનીન ઇજનેરી વિદ્યા અને જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા એ તમારે જોવાના છે. એના પછીનો જે ટોપિક છે 11.2 તો આપણે ચાલુ કરીશું જ, પણ 11.1ને ભલે દૂર કર્યો પણ આપણે છેલ્લે 11.1 વાળો મુદ્દો પણ ફરીથી જોઈશું. ઓકે, તો અહીંયા આટલે સુધી આપણે રાખીએ છીએ. તો પ્રસ્તાવના અને 11.1માં સિદ્ધાંતોમાં 2 ટોપિક જે ફક્ત તમારે ચોપડામાં લખવાના છે.